અમરેલીમાં પાટીદાર દીકરી પર રાજકારણ યથાવત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પાયલને ન્યાય અપાવવાનો નારા સાથે પોસ્ટર કર્યું શેર। આજે અમરેલીમાં યોજાશે ચર્ચાનો ચોરો, તો આવતીકાલે ધરણા પ્રદર્શન। જામનગરમાં ગેરકાયદેસર ઉભા કરેલા દબાણ પર કાર્યવાહી યથાવત। હવે ગેલેક્સી ટોકીઝ નજીકથી હટાવાયા દબાણ। ગેરકાયદેસર દુકાનો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર। સુરતમાંથી પકડાયો પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો જથ્થો। એપીએમસીમાંથી મળ્યું 10 લાખની કિંમતનું ચાઇનીઝ લસણ। 2150 કિલો ચાઇનીઝ લસણના જથ્થાનો કરાયો નાશ। રાજ્યમાં ઘટશે ઠંડીનું પ્રમાણ। એક દિવસ બાદ ઠંડીનો પારો 3 ડિગ્રી સુધી ગગડી શકે। હવામાન વિભાગે કરી આગાહી। ગઈકાલે નલિયામાં સિઝનનું સૌથી ઓછું 3.4 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરા મહાનગરપાલિકાએ લોકોને પીવડાવ્યું દૂષિત પાણી। કોર્પોરેશને લીધેલા સેમ્પલ થયા ફેલ। પીવાના પાણીમાં મિક્સ થયા ડ્રેનેજના પાણી। નવાપુરાના વંદન ડુપ્લેક્સમાં 2 મહિનાથી આવે છે દૂષિત પાણી।